કરતો છો દેહ છતાં સદૈવ દેહાતી સ્વયં સૌ સુખી કરવાને રહ્યા વિચરી અનંત રૂપે રહ્યા અમને માયાથી રક્ષી પગ પગ ધરો જે અવનીએ તે પરમ હિતકારી છે ધન્ય આ વિચરણ કરુણામય વિચરણ. દાસના દાસ જય સ્વામિનારાયણ. હું અત્યારે હરિસુમિરન જર્મની મણિભાઈના ઘરે જ્યાં સ્વામીજીનો ઉતારો હતો, જ્યાં સ્વામીજી આરામ કરતા હતા, એ જગ્યાએ ઊભો છું. 2015 22મી મે જ્યારે સ્વામીજી આરામમાં હતા તે વખતે મારી સાથે ડૉક્ટર ચિરાયુ કે જે પોતે એક્યુપંક્ચરની સેવામાં હતા અને મને પોતે સેવામાં રાખ્યા હતો. એટલે હું અને ચિરાયુભાઈ બંને સ્વામીજીને દરરોજ એ તો ટ્રીટમેન્ટમાં એક જ વસ્તુ કરતો હતો કે પગમાં સ્વામીજીને કમ્પ્લેન ચાલતી હતી કે મને એ દુખે છે. તો સ્વામીજી જ્યારે બી પ્રદક્ષિણા વોકિંગ કરવા જાય તો કાં તો 1 કે 2 રાઉન્ડ મારી શકતા હતા. પણ તે દિવસે સ્વામીએ દર્શન કરાવ્યું હતું. નીચે સમય દરમિયાન સંતો સેવકો, સહિષ્ણુ સેવકો એ બધા સેવામાં ઓતપ્રોત હતા, કારણ કે બીજા દિવસે 23 મેના સ્વામીજીનો જન્મદિવસની ઉજવણી માટે તૈયારી ચાલતી હતી. તો બપોરના ટાઈમ હશે અને ચિરાયુભાઈ મને અહીંયા સેવામાં લાવ્યા હતા જોડે. તો સ્વામીજી પોડી ગયા હતા, પણ સ્વામીજીએ 2 નીડલ્સ નાખી ચિરાયુભાઈએ, પછી બીજી નાખવાની હોતી નથી દર વખતે. પણ તે દિવસે સ્વામી દર્શન કરાવ્યું કે અહીંયા નાખો, પછી અહીંયા નાખો, એમ પહેલાં 3 દર ઇંચના ડિસ્ટન્સમાં સ્વામીજી નખાવતા ગયા. ડૉક્ટર ચિરાયુનો થોડો એ થયું કે શોકિંગ થયું કે સ્વામીજીને કીધે ખબર પડે કે 2 નીડલ વચ્ચે ડિસ્ટન્સ 1 ઇંચનું હોય. તો દર ઇંચે સ્વામીજી એમ કરતાં કરતાં છેક નીચે સુધી પછી કે લગાવી દો, એમ 11 નીડલ્સ લગાવડાવી. હું પોતે હાજર હતો. અમે આટલા દિવસોમાં આ સેવા કરતા હતા, હું જોડે હતો. અને ડૉક્ટર ચિરાયુને બી થયું કે આટલી બધી નીડલ્સ તો મેં મારી જિંદગીમાં કોઈ જગ્યાએ સળંગ આવી લગાવી જ નથી. અને એમના સાયન્સ પ્રમાણે 2 નીડલ વચ્ચે 1 ઇંચનું જ અંતર હોય. તે સ્વામીએ દર્શન કરાવ્યું. સ્વામીએ પોતે જ એ દર્શન કરાવ્યું કે મને બધી જ ખબર છે, પણ છતાં અજાણ થઈને કે તમે અહીં લગાવી દો, અહીં લગાવી દો. એટલે આટલા દિવસ સુધી સેવા કરતા હતા ત્યારે અમને એવું લાગતું હતું કે અમે સેવા કરીએ છીએ સ્વામીજીને સારું થાય છે. પણ તે દિવસે દર્શન એવું હતું કે દરેક ઇંચે સ્વામીજી 11 નીડલ્સ લગાવી પછી કે હવે વાંધો નહીં ગયા. તો 11 નીડલ્સ લગાવી રાત્રે. અને એ દિવસે સ્વામીજીએ એ ટ્રીટમેન્ટ પત્યા પછી સ્વામીજીએ 11 રાઉન્ડ માર્યા. પણ 10 દિવસ સ્વામીજી અહીંયા હતા ત્યારે સ્વામીજી માંડ 1 કે 2 રાઉન્ડ મારી શકતા. અને એ પછી એવું કે મને અહીંયા જ દુખે છે એમ. દરેક વખત ડૉક્ટરને પૂછો ને કે અહીંયા જ દુખે છે. તો એ વખતે સ્વામીજી ઘણી વખત કહેતા, પણ તે દિવસે દર્શન એવું કરાયું કે 11 નીડલ્સ લગાવ્યા પછી સ્વામીજીએ 10 થી 11 રાઉન્ડ માર્યા. ત્યારે મને એવું થયું, ડૉક્ટર ચિરાયુને એવું થયું કે આપણને એવું લાગતું હતું કે સ્વામીજી આપણી ટ્રીટમેન્ટ થકી એમને સારું થાય છે અને વોકિંગ કરી શકશે. આ દરમિયાન મને બી એવું થયું કે હું પોતે પછી બીજી સેવામાં એમની સાથે બી હતો, સ્વામી સાથે, કે જ્યાં હૃદય ધારા, શિરોધારા એ બધી ટ્રીટમેન્ટ બી પોતે હું એમાં હતો સેવક તરીકે. તો એવી વખતે એવું લાગતું કે સ્વામીજીને કંઈ સારું થઈ જાય. પણ જ્યારે આ દર્શન થયું ત્યારે એવું લાગ્યું કે સ્વામીજી પોતે જ પોતાની ટ્રીટમેન્ટ જાતે કરીને પોતે જ વોકિંગ કરી એવું દર્શન કરાયું કે સ્વામીજી પોતે જ પોતાના ડૉક્ટર હતા. એટલે સ્વામીજી કોઈ સેવામાં એવું નથી કે સેવા કરી છે અને સ્વામીને સારું થાય છે, પણ એ દર્શન એવું હતું કે સ્વામીજી કરનાર તો તમે જ છો, અમારા એમ તમે બી સેવા કરી રહ્યા છો એવું મને મનાય. અને તમે જ્યારે અમને તક આવી આપી છે તો હે પ્રભુ સ્વામી, અમે પણ નિરંતર એવું જાણપણમાં રહીએ, એવા વિચારમાં રહીએ કે હું તો ખાલી નિમિત્ત માત્ર છું. એ ભાવનાથી દાસ ભાવે દરેકની સેવા ભગવાનના ભાવથી કરતા રહીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. યોગી સંકલ્પોના ઉદ્ઘોષ સમ વિચરણ